પાટણના સંખારી ગામના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં ડ્રેસિંગ માટે પાટાનો સ્ટોક ન હોવાના કારણે એક ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ધારપુર મોકલતા આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે। આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતા છેલ્લા 6 મહિનાથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે પંચાયતના વિરોધ પક્ષના નેતા અને ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી બેદરકારી દાખવનાર કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવશે એવો વિરોધ નોંધાવ્યો છે। महिला नीचे पड़ी जवाथी गंभीर माथाना भागे ईजा थता तेने गामना प्राथमिक आरोग्य केन्द्र खाते लाववामां आव्या। तेमने प्राथमिक आरोग्य केन्द्र खाते सारवार माटे लाववामां आव्या तो प्राथमिक आरोग्य केन्द्र खाते पाटा अने दवानो स्टॉक ज उपलब्ध नहोतो, तेथी तेमनी सारवार न थई शकी। तेमने धारपुर खाते 108 माध्यमथी रिफर करवामां आव्या। त्यारबाद गई काले 4 वाग्याथी हूँ अहींया भूख हड़ताल पर बेठो छुं। CDO साहेबने पण मैं टेलिफोनिक बातचीत करी छे, एमओ मेडमने पण टेलिफोनिक बातचीत करी छे। कोई अधिकारी काले आव्या नता। आजे अधिकारीओ आव्या। तपास दरमियान में तपास माटे ताळुं खोलवामां आव्युं छे। तपास करता अहींया पाटानो स्टॉक मळी आवेल नथी। पाटण जिल्ला में जे आरोग्य तंत्र है ए आरोग्य तंत्रनु आरोग्य अत्यारे एकदम कथड़ी गयु है। अने जे गई काले एक घटना घटी थी कि संखारी गाम में जे आयुष्यमान मंदिर है ए मंदिर अंदर आ एक महिला ने ज्यारे माथा में वाग्यु त्यारे एने पाटापिंडी करवा माटे लाया त्यारे अहींया पूरतो स्टॉक नहोतो अने एने लईने अहींना डेलिगेट तेमज ग्रामजनो अने सरपंचे भेगा थईने क्यांक ने क्यांक ताळाबंधी करी थी। त्यारे आजे वहेली सवारथी जे अत्यारे जे अधिकारीओ दौड़ता है कैमरे को पहला तो दृश्य बतावे। आ आरोग्य आयुष्यमान भारत अंतर्गत आ चाली रह्यु छे। मारी साथे THO अल्केश भाई है। शू तपास करी अने अहींया केवी रीतना खामीओ देखाई आवी? जे रीते अमरा CDO साहेबनो लेखित आदेश तपास कमिटी बनावीने अમને અહીંયા તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલું। તે અંતર્ગત અમે અહીંયા આજરોજ રૂબરૂ કમિટી હાજર રહીને તપાસમાં ચાલુ છે અને તપાસ કરી રહ્યા છે। અમે સાહેબ આપના અંદરમાં આવે છે કે મેન્ટેન કરો સ્ટોક, આ લોકો કેવી રીતના ઇન્ડેન કરે છે, તમને કોઈ એનું કોપી મોકલે છે, અહીંયા આવે છે કે નથી આવતું, એના પછી આપણે કેટલી તપાસ કરી છે? એટલે તપાસ હાલમાં ચાલુ છે અને તપાસ કરે અંતે આપણે જવાબ આપને મળશે। તો ફરીથી એક વખત તપાસનો વિષય આવ્યો છે। તપાસ કરવી, તપાસ ઉપર તપાસ આવશે, એના પછી વધુ એક તપાસ આવશે, પરંતુ કોઈ કહેતા કોઈ કર્મચારીને પગલે આ કર્મચારી છે। કર્મચારી સાહેબ આપને કહીએ છીએ શું સ્ટોક નહોતો, કેટલા દિવસથી નહોતો સ્ટોક? હાજર સ્ટોક તો હતો જ મારી જોડે હાજર, પણ ડ્રેસિંગવાળા આવતા હોય એટલે વપરાઈ જાય ને સર। ડ્રેસિંગનો તો બધું ખાલી પાટા જ નહોતા। પાટા હા એ તો બધું લખીને મોકલેલું છે, એ લોકો મોકલાવ જેમ, પણ પાટા નહીં આવતા। લગભગ જો 6 મહિના ઉપર પાટા મેં એમને ઓરલી 3-4 વખત કીધેલું, પણ પાટા નહીં આવતા, બીજું બધું એમને મને આપેલું આયોડિન। 6 મહિનાથી સ્ટોક નથી આવતો, આવી એક આ આરોગ્ય મંદિરની વાત નથી। લગભગ કહી શકાય કે એવા લગભગ જો તપાસ કરવામાં આવે તો ઘણા નીકળી આવે છે, કારણ કે 6 મહિનાથી જે સ્ટોક જ નથી તો આ બધી મંદિરોમાં કેવી રીતના જે સ્ટોક ઊભો થાય અને લોકોની સેવા થઈ શકે। ઠીક છે, અત્યારે હાલ તપાસ સમિતિ આપી દીધી છે અને જવાબદારીમાંથી છટકે છે કે શું થાય છે જોવું રહ્યું। અલ્કેશ પંડ્યા, GSTV।